નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, આસો સુદ પાંચમ, શનિવાર, તારીખ 27/9/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:31 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:29. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સા પર કાબૂ રાખીને ચાલશો તો જીવન સહેલું થશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો ગુસ્સાવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: તમે તમારા પોતાના પર કાબૂ મેળવતા શીખી જાઓ ને તો બીજા કોઈ પણ માણસને તમે કાબૂમાં કરી શકો છો. આ વાત ચોક્કસ છે. આપણે આપણી જ જાતને કાબૂ નથી કરી શકતા તો બીજા પર કાબૂ ક્યાંથી મેળવાય? તો પહેલાં પોતાની જાતને કાબૂ કરતા શીખી જાઓ, પછી બીજાને કાબૂમાં કરો. ચોક્કસ એ તમારા કાબૂમાં આવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. મિત્રો, મધમાખી કરડે ને તો એક અડધી ચમચી સુવા અને સિંધવ મીઠું ભેગા કરીને વાટી સહેજ પાણી ભેગું કરીને મધમાખીના ડંખ પર લગાવીએ તો ડંખની પીડા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે છે ને, આજે કોઈ સિદ્ધિ મેળવવા કરતાં તમારા જીવનનું જે લક્ષ્ય છે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરજો. સિદ્ધિના આનંદ કરતાં લક્ષ્યની પ્રાપ્તિ મહત્ત્વની ગણાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે જે દિવસની શરૂઆત માનસિક થાક સાથે થતી દેખાય છે, પરંતુ બપોર પછીના સમયમાં તમારી મનની અશાંતિના વાદળો વિખેરાતા પણ દેખાશે. આજે છે ને, તમારો ઉત્સાહ સમાઈ ન જાય એનું ધ્યાન રાખજો. ઉત્સાહ અને આશાના બળ પર જ આજે આપણે આગળ ચાલવાનું છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે બહુ સાવધાની રાખીને ચાલવાનું છે. આજે તમને એવું લાગે કે કંઈક નુકસાન થવાનું છે અને મારે એનાથી બચવું છે. આ બાબતે કોઈના ભરોસે નહીં ચાલતા. તમારી પોતાની જાત પર વિશ્વાસ રાખીને ચાલશો તો આજે નુકસાનીમાંથી બચી શકાશે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. અટકેલું કામ પૂર્ણ થતું દેખાય છે. જૂના અટકેલા પૈસા પણ આજે પાછા આવતા દેખાય છે. આજે સામાજિક અને વ્યવહારિક કામોમાં ખૂબ સરળતાથી તમે આગળ વધી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ થોડો ધીરજ રાખીને ચાલવાનો છે. આજે લાગણીઓની ચિંતા કરશો તો ખૂબ દુઃખ મળતું દેખાય છે. આજે મનને સ્થિર કરીને આગળ વધવું યથાવ. તો મિત્રો, આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે ખૂબ સમજી વિચારીને આગળ ચાલવાનું છે. મિત્રો, કોઈ પણ કામ જે આપણે પહોંચી નથી વળવાના એ કામને હાથમાં લઈને એની સામે ઝઝૂમવું એના કરતાં થોડો સમય થોભીને આગળ ચાલવું આપણા માટે હિતાવહ સાબિત થાય. તો આજે કોઈ પણ કામમાં ઉતાવળિયું કામ કરવું નહીં, ઉતાવળિયો નિર્ણય લેવો નહીં. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત છે. આજે તમે તમારી આરોગ્યની જે સમસ્યાઓ છે એનું નિવારણ લાવી શકશો અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો આજે તમને ચોક્કસ મળી જશે. આજે સ્વજનો સાથે સંયમથી વર્તવું જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને,
જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વિચાર પોઝિટિવ રાખવાના છે. ભૂતકાળની ચિંતા નથી કરવાની, વર્તમાનનું કોઈ આયોજન નહીં. આજે ફક્ત ને ફક્ત આજમાં વર્તમાનમાં આપણે જીવવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ સારી રીતે જીવન જીવી શકશું. આજના કામમાં પ્રિયજનોનો સહકાર મળતો દેખાય છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાનું છે. આજે છે ને માનસિક તણાવને સાઈડ કરી દો, બેચેની ભૂલી જાઓ અને સ્વસ્થ મનથી આજે જીવન જીવવાની કોશિશ કરજો. ચોક્કસ તમને સારા ફાયદાઓ મળશે. આજના કરેલા પ્રયત્ન સારું પરિણામ અપાવી જાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે શેર બજારના કામોમાં ખૂબ સાચવીને આગળ વધવું જરૂરી દેખાય. આજે થોડું ધ્યાન રાખીને ચાલશો તો ભવિષ્ય માટે લાભદાયી રચનાઓનું નિર્માણ તમે આજે કરી શકશો. આજે નજીકના મિત્રો અને સ્વજનો ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે સ્વપ્નની દુનિયામાંથી બહાર આવવાની જરૂરિયાત દેખાય છે. આજે તમારા વિચારો તગલકી થતા દેખાય છે તો ત્યાં થોડુંક ધ્યાન રાખજો અને વાસ્તવિક જીવન જીવવાનો પ્રયત્ન કરશો તો આજે સારા ફાયદાઓ મળશે. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળા જે કંઈક નવું આયોજન કરી શકે છે. આજે છે ને માન સ્વમાનના પ્રશ્ન પર અટકી નહીં જતા. આજે તમારા પોતાના વાસ્તવિક જીવનના વાસ્તવિક કામોમાં ધ્યાન આપીને આગળ ચાલશો એટલો સારો ફાયદો તમને મળશે. આજે સમાધાનકારી વલણ તમને સારો ફાયદો અપાવી જાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે મન એકાગ્ર રાખીને આગળ વધવાનું છે. આજે વાણીનો ઉપયોગ વધારે નથી કરવાનો, આપણા કામને બોલવા દેવાનું છે તો આપને સારો ફાયદો મળી શકે જ. આજે છે ને મક્કમ મનથી પોતાના ધ્યેય તરફ આગળ વધવાની કોશિશ કરજો, પ્રયત્ન કરજો, ચોક્કસ તમને સફળતા મળે. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.